સીતારામ, જય મહાદેવ. હું ઉઠ્યો ઘણી ને વાગ્યા 7:30 જેવું થયું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની. અને 7:30 જેવું થયું અને ચા પાણી પી લીધા ને હું તો બારોબાર જા થોડું ઘણું કામ છે એ કરેલા. નાગ બાપાની ફૂલડા સળાવવા પારિજાતમાંથી એ પહેલાં ફૂલડા ઉતારેલા થોડાક. નાગડા બાપાની ફૂલ ચડાવી દીધા ને દહીં મૂકી દીધું ને એ મારી ફૂલ પછી આખડી મૂકવા જાય. એવી બધી તૈયાર કરી લીધું ને ફરિયા વારેલા જ હરેવડું આવ્યું હતું તે ફરિયામાં થોડું થોડું પાણી છે તે વારેલા. ફરિયા વાર લીધા એ જોઈ કૂસો ભેગો કરે ને તો નાખવા થાય ને હું દૂધ દઈને ભાગી ગયો. ફરિયાને વાર લીધા બધું કામ કરી લીધું ને ઠાંડી સેલતા દૂધના ને ઘરમાં જા ફરિયા સા મૂકી દીધો કે સા પાકે જાય તો પછી પીએ લઈએ. ભગત જાય ગામમાં અને મારે બનાવવાની છે કઢી. એમાં મરચું ને ટમેટું ને લીમડો ને બધું નાખી દીધું. ટમેટું જરાક સડે જાય તો પછી મરચાં. હેવાણ થોડીક વાર પાકવા દા બધું નાખે તો દીધું. પાકે જાય એટલે રસું થઈ જાય ને રોટલા કરવા જાઉં મોડે રૂખ હજે તે વાર છે. રોટલા કરીને આવતી રહી બારોબારથી ને કઢી 4:30 જેવું થયું ને અમે હું શા કરેવી ને આજે આમ ફરિયામાં બેહીને શા પીએ બધા ને લાઈટ નહોતી તી મારી ફૂયા બાજરો આ પડ્યો તો એમાં કોક ડારા નહોતા તે હમો કરતા હતા ને એ હમા કરે આમાં કોક આ પીસીને છે તે હમી કરે તો હમા થઈ જાય ને તો પછી પાછા આમ ભરેલી. એટલે ખડવાટવા પણ જવાનું છે આખરી થોડીક વાર પછી કે કાલે પમરેદી મને તાવ આવ્યો તો પૂરી ગાતા તે મોડું થઈ ગયું તે પછી ખડવાટવા ન ગા ને કાલે પણ મારી ફૂઈને નાગડા ખડવા ગાતા તે મોડું થઈ ગયું તે ન ગા ને વાંચતે અમારે જવાનું છે ખડવાટવા આખી જરાક રહીને પછી જઈએ. પહેલાં વિડીયો અપલોડ કરતા વિડીયો અપલોડ થાય ત્યાં સુધીમાં હું આડાવરું કલાક બસ થોડીક વાર પછી રે વિડીયો અપલોડ થઈ જાય તો પછી વાડામાં ખડવાટવા જઈએ. હેઠો ટાવર નહોતો આવતો પણ ઉપીર ચડવું પડે વિડીયો અપલોડ કરવા ને હું ઉપીર આવ્યો ને વિડીયો આજનો કાલુનો અપલોડ થઈ ગયો. એ અમારે જાઉં વાડામાં ખડ વાટવા 2-3 દી થયા હું પુગાણું ને વાડામાં ખડ વાટવા એ હાલો અમે જઈએ વાડામાં ખડ વાટવા. અમે ખડ વાટીને ભાગી ગયા ને 2 મોટલી વાઢીઓ આજ બધી ભીહુને હબાવ નીણું થઈ જાય આજ ધ્રાઈને ઊભી અટાણે તો ખારીઓને એક નીંદ થઈ ગઈ એ મારે હાલો આગળ પાણી કરવા ને એ પહેલાં હું મોસે જઈ આવા તે હું મોસેથી બકાલું લેવા ને મા કારનો બાજરો ચોખ્ખો કરે પણ બાજરો હમો કરે ઓલામ કાઢ્યો તો એ છે પણ આમાં કાકરિયું છે થોડોક જ છે એટલો ને આ થઈ ગયો હમો. આમાં એવું કંઈ નથી કાકરિયું વીણે નાખ્યું ને આમાં છે જ એટલે આમાં કાકરિયું વીણવાની. હાલો હું હનુમાન બાપે તેલ ચડાવે વા તમને દેખાણા પછી ના ઉગેન
હાલ તો હાલતા થઈ ગયા અમે. હાલો બધા દર્શન કરી લીધો, હું કરી ના દર્શન હનુમાન બાપાના, અમે બધા કરી લીધો દર્શન. जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण 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 जानकी जय बोलो हनुमान. વંશી મુઠિયા ને આ ભગત મોસેથી બકાલ લઈ આવ્યો, મોરેલા મેથી ને છે ધાણા ને, તો પેલા મોરેલા મેથી સુધારી લીધી ને ધાણા સુધારવાનું બાકી છે. ધાણા અને મેથીને મોરી લીધું ને થોડોક ચણાનો લોટ નાખી દઉં. થોડોક એક રવાનો 2 ચમચી જેટલો લોટ નાખ્યો અને ચણાનો નાખ્યો નાખી દઉં. હળદર મીઠું નાખી દઉં. થોડીક એક લાલ ચટણી નાખી દઉં. લાલ ચટણી નાખી દીધી અને થોડુંક એક જીરું આરું મોરું ઓલું કરીને નાખી દીધું ને આમાં લસણ ને લીલું મરચું ને એ બધું નાખી દીધું ને એક આ લીંબુ નાખી દઉં. નાખી દીધું એ લોટ તૈયાર કરેલા અને પછી મુઠિયા વારેલા તૈયાર કરી લીધા અને મૂકી દા ઢોકળા મૂકી દીધા ને જાઉં રોટલી કરવા. એ રોટલી કરતી આવા. ચાલો તો મેં ઢોકળા વઘારી નાખ્યા અને રાઈ ને જીરું ને કંઈ નાખ્યું નથી. અમારે રાઈ ને જીરું ને નાખવા ન દઈએ. શાકમાં નીમાં ના લે પણ અમુક વસ્તુમાં ન નાખવા દઈએ. ઢોકળા વઘારી લીધા અને આ બધી ખાવાની તૈયારીને કરી લીધી. દહીં ને બધું લઈ લીધું, દૂધ ને, તો એ ખાઈ લઈએ, વ્યારા કરી લઈએ.